આજે મારે ભ્રષ્ટાચારની વાત કરવી છે, ખાસ કરીને પોરબંદર તાલુકો માં ભ્રષ્ટાચાર ખૂબ જ બેફામ ભ્રષ્ટાચાર થાય છે. એ બાબતને મારે થોડીક વાત કરવી છે. ખાસ કરીને તમે એક હમણાં જ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયો જોયો. એ ભાઈએ જે રંગબાઈ માતાજીના મંદિરના આસપાસ જે કામ થાય છે એમાં ભ્રષ્ટાચાર બતાવેલો અને હવે અધિકારીઓ એને દબાવે છે કે તમે સરકારી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડો છો. તમને ખબર છે ને કે અગાઉના વખતમાં મારા ઉપર પણ એવું થયું હતું. રોડ બતાવ્યો, ભ્રષ્ટાચાર થયો છે. મેં કલેક્ટરશ્રીને રજૂઆત કરેલી, રોડ ઓથોરિટીને રજૂઆત કરેલી, આરટીઆઈ કરેલી. આરટીઆઈ આવી ગઈ છે. પણ આ પોરબંદર આમ જોઈએ તો ગુજરાતમાં પ્રથમ નંબર આપી શકાય. કોઈ પણ લોકો ભ્રષ્ટાચાર બતાવે તો એના ખિલાફ ફરિયાદ કરો કે એને દબાવો. આ તો ઉલટું હાલે છે. આવું તો ક્યાંય ગુજરાતમાં નહીં હોય. એટલે કહી શકાય કે પોરબંદર અત્યારે નંબર 1 ઉપર ભ્રષ્ટાચારમાં છે. અને લોકો જાગો, એક વિનંતી કરું છું, કેટલાક ઉપર કેસ કરશે અને જ્યાં જરૂર હોય પોરબંદર તાલુકામાં જ્યાં ભ્રષ્ટાચાર થતો હોય જેટલી ફરિયાદ કરવી એટલે કરી લઈએ. ભ્રષ્ટાચાર ખિલાફ બોલશું. તમારો સાથ હશે તો કોઈ ફરિયાદોથી અમે ડરતા નથી. જેટલી ફરિયાદ થવી એટલી થાય. કારણ કે આ અધિકારીઓ અને આપણા રાજનેતાનો હાથ છે. ભ્રષ્ટાચાર ચરમ સીમા ઉપર છે પોરબંદરમાં. નકર આમ ન હોય. એક્શન લેવું હોય તો કોન્ટ્રાક્ટરો ઉપર લેવામાં આવવું જોઈએ. મિત્રો, જાગૃત થાવ એવી વિનંતી કરું છું. અને એ ભાઈએ રંગબાઈ માના મંદિરના આસપાસ જે સ્ટ્રક્ચર ઊભું થાય છે એમાં ભ્રષ્ટાચાર બતાવ્યો. ઓફિસરો એને ફોન કરે છે, તમે સરકારી પ્રોપર્ટીને નુકસાન કરો છો. એમાં મોટે પાયે આપણા રાજકીય નો હાથ છે. આવો ને, તમે તો બહુ વાતો કરો છો ભ્રષ્ટાચાર ક્યાંય નથી, અમે ભ્રષ્ટાચારને ખિલાફ છે. બોલો ને. તમામ ડિપાર્ટમેન્ટમાં આરોપ મારું છું. હજી કેસ કરવા એટલે કરાવી લેજો. કારણ કે સત્ય તો બોલીશ જ. અને ગાંધી બાપુની જે સત્ય અને અહિંસાની લડાઈ કરવી હતી એમ જ તમારે સામે લડાઈ કરવી. લોકો જાગૃત થાવ. કેટલા ઉપર કેસ કરાવશે? હવે આ પાર્ટનરમાં ધંધો આદર્યો છે. આ એકતરફી શાસન થયું ને એનું પરિણામ છે. જય જવાન જય કિસાન.